હે પ્રભુ કેવા દાડાથી લાયા નોકરી કરતો તો એટલે બહુએ બોલાવતી હતી છોકરા બોલાવતા હતા હવે નોકરી બંધ થઈ મારું બધું લઈ લીધું અને હવે છોકરા બોલાવવા તૈયાર નહીં અને રાખવા તૈયાર નહીં શું હાલત આવી છે હે ભગવાન 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 આ બધું અડધું ગોઠવ્યું છે અડધું ગોઠવાનું બાકી છે પછી આવી ગયો શું ગણાય છે બસ લોક વાહ મારે આ તો ગલ્લાબાન મોડું થયું ઘેર મહેમાન હતા તો મારા મોડું થયું બેસ એ ભગવાન એ મારા રોમ હાલું પડી કે બીજું ના કોઈ લેવું બસ લોક હા ઢીલો થઈ ગયો છે યાર શું કરું ભાઈ કે પણ તારા પાસે હું નતું મારા પાસે હું નતું ઘણું હતું પણ શું કરું કયો છોકરા એ બધું હાલ દીધું મેં તો નોકરી જઈ મારી બસ હું અત્યારે જમાન કેવો છે પૈસા હોય ને તો બાપાની સેવા હવ કરે હવે તો છોકરા કશું આપતા નહીં ખાવા બહુ આપતી નહીં અને છોકરા એમ કીશે કે સાપડા પર ચડો અને જો બચી ગયા તો રાખીશું અમે નકર જ્યાં હું તો કોનો આવ્યો છે આ મુએ રિટાયર્ડ થઈને પછી કીધું ગલ્લા જેવું કરું તો ટાઈમ પાસ થાય અને મેં તો ભાઈ મારે તો હું છે થોડી વ્યવસ્થા કરી દીધી એટલે બરાબર છે તોય પણ અત્યારે છોકરાનો વિશ્વાસ ના રખાય ભાઈ હો ભગવાનને હું તો કહું છું કે આવી કોઈને હાલત ના આપતો અને દરેકને કહું છું કે તમારું બધું છોકરો ના આપી દેશો ને કે મારા જેવી હાલત થશે હસમુખ અત્યારે ખાવા પીવાનું તાર ચેવું ચાલે છે અત્યારે કહું છું ખાવા પીવાનું કોઈ ઠેકાવું નહીં તો એક કામ કર ને હા જો બપોરે તારું આવી જવાનું હા અને રાતે કદાચ કોઈ તકલીફ હોય ઊંઘવા નહીં તો એ ખાટલો પડે છે બાજુ મારો ખાટલો છે આપણે બે ભાઈઓ એક પડ્યા રહીશું બીજું શું કરીએ કે બરોબર છે પણ હવે લોકો છોકરો લોક ચૂંટી ખાય ને બસ હા આમ થોડું ભરાઈ દઉં હા ભરાઈ દો પાણી પીએ તો બધો હો હારો ન થાય આ લાકડું હમણાં જ કરા હા આમ થોડું ભરાઈ દઉં ને અમારું છે તમારે તો હું આવું ખાઉં કુએ રહું પણ છોકરો બધો મને ચૂંટી ખવાય ભાઈ હસમુખ જો તારા એક ભાઈ તરીકે આ બાર તો કોઈ ટેન્શન નહીં હવે એક રોટલી બે રોટલી વધારે બનાવી દે છે તમારો સહકાર સાચો છે તમે સહકાર આપો સાચો છે પણ છોકરો લોક ચૂંટી ખાય છોકરો લોક ચૂંટી થાય તો છોકરો વિષય છે કે તારો વિષય ભાઈ કે હવે મારું પણ મારા છોકરો મારું ના વિચાર મારા છોકરો વિચાર અત્યારે ભાઈ છોકરો છે ને પૈસો હોય ને તો સેવા થાય બાકી અત્યારે કોઈ સેવા થતી નહીં ભાઈ જો હા જમાનો બદલાઈ ગયો આખો જમાનો બદલે જમાના અંગાત રહેવું પડશે એ વખતે થોડું જોર રાખીને થોડી મૂડી બચી રાખ્યો તો અત્યારે છોકરા 10 વખત બાપા કી અને અત્યારની બહુ 10 વખત મારા બાપા કરે અત્યારે પૈસો નહીં તો આવી હાલત થાય બધું તું સુરાખ્યું તું પણ મારી એક ભૂલ એવી થઈ ને કે છોકરાને બધું મેં હાલ દીધું હા હવે આલ્યા પછી પસ્તાવો શું જો મને તો મારા કાકાએ શીખવાડ્યું તું કે ભાઈ જો નોકરીમાં છૂટા થો ને તો થોડા ઘણા રાખજો એવડી મારી કઈક સદબુદ્ધિ હતી તે થોડા ઘણા કોઈને કીધું જ નહીં લે બરાબર છોકરાને નહીં કીધું કે મારા ઘેરથી ખબર નહીં કે છોકરાને વહુને ખબર નહીં અડધા પૈસા ઠેકોણ કર્યા હેડે બાપા હાઉસ હતા લ્યો બાપા આલજો તો આલીએ છીએ પણ તારે એક થોડી ભૂલ થઈ તારી એક થોડું રાખવાનું તો ને હું મન તો કોક મારા જેવું મળે તો હું એને કહું છું કે ભાઈ મારા જેવું હવે ના કરતા હો કારણ કે મારી તો ભૂલ થઈ પણ તમે મારા જેવી ભૂલ હવે ના કરતા નકર તમારા મારા જેવો પસ્તાવાનો દાડો આવશે કારણ કે બધા છોકરા હરખા ના હોય તારા પેલી બુન એક સુખી છે યાર હા એ સુખી છે એને સમાચાર કેતો તો કોક મદદ કરે યાર એ સુખી છે બહુ સુખી છે જો કે બુન ના પાત આપણે ના જાય પણ તોય હાલ ખોસો ને તો બુન પાસ જવાય મોકો તો ના આવે તાર બનેવી હારા છે બચારા ના મારે વાત કરવી છે ના વાત કરવાનું નામ હોય ને તો પછી ભગવાન મેલો ખ્યાલ અને આપણું સુખી જેવો આપણો કટકો રોટલો ખાવો અને હું ઝંઝટ યાર આજે તો ભટકવાનું તો બંધ થઈ જાય વાત કરવી છે પણ મારું મન ચો પાછું પડે છે કે હારું કોક એમ કે ભાઈ કોઈ ના ચાલે એટલે બુનના ઘેર જઈને પડ્યો કે બુનનો આશરો લીધો ભાઈ જો તો ભટકવું જો તો ખાવું ન તો બુનના ઘેર હારા આપણે થાય ભણિયા રમાડવાનું ટેકો કરવાનો એમાં કોઈ ખોટું તો સર નહીં
ના ના વાત સાચી છે. બરાબર હારું તો હું લે તો જાઉં. હમણાં આવો બપોરે હારું હમણાં આવું અને બપોરે. ખાવાનું વાયકન છે હાર હેડો બરાબર ચિંતા ના કરતો હો, શાંતિ સજો એ હા હો અને કોમ કહતું હોય ને તો તરત હેડે હેડે આવજો ચિંતા કર્યા વગર અરે તો હું આવ્યો હો હા, આવજો ચિંતા ભાઈ, ના કરશો હો. આવજો ભાઈ એ હારું ભાતો રીંગણા પડેલા તો ક્યારે કે પણ વાયમાં પડે ને અમારે તો આબરૂ જતી રખ્યા જોયું ડોહાન કે ખવડાવવું પડે કે એટલે કે ડોહો આમ ઘેરા કે પણ વાયમાં પડ્યો પણ વયા નહીં ઓય સંપલ નહીં ભાવ હોય કે સારું આ તો કે ઝાડા બાળા પર બેસી ગયો પાછા હાલો જોઈ દેખાતા તું બા એ બા ભાડી આ ડોહો તો ઠેસરીઓનો ભરેલો ઓછો નહીં મોનો ના મોનો આ બુટ તો બના જ છે હાલો બાજુ મેં વાયમાં પડી ગયા કાચે ઓ કાચે મારા એ ચો લઈ હેડે તમે ભાઈ તારા પર સારા ઓવો તા તું એવા કરો કામ મેકી ગયો હું આ પગ ધોવા આવ્યો છું અમારે ભાગ ખોવાઈ જતી મોટા કોઈ ભાઈ અમારે જીગર વાયમાં પડ્યા હા. અમે શીખરું જોઈ શું એ બુટ મેલા મારા ઈ ચો લઈ હેડે તમે પણ તારા આવા બુટ હું કરવા લાવવા પડ્યું ચમ ના લાવ પૂરી એવા કલર ગમે ચમ ના લાવ બધા મને હાશ માતો માં શું બીજા આગળ તો પડશે તો બૂટ પેલો કે મારા છે અને હું ભાઈ શીખ છો દેખાતા નહીં અમે શીખ આ છોકરો કે છે બૂટ મારા છે હારું બૂટ ભાના બુટ લઈ જતા ના કાચી બા મારા તમે મેલો મેલો બુટ કોટા કા તારા છે ઓવો મારા ઈ આ છોકરો શીખ હાસુ કે છે કે જૂઠું કે છે હાલો હજુ મને એક વખત જોઈ આવડે છે કાચે ચો લઈ ભરે જો હું પહેરું જોવા દો તમે હું લઈ હેડો ફટ લઈ બુટ આ જોઈ લે બુટ થતા નહીં તારા જ છે પેલા બૂટ ઓ આ જોઈ લે આ જોઈ લે બુટ આ મારો નહીં આ આના થઈ ગયો બુટ હારું હારું હે હારું હું લઈ હેડો ફટ લઈ આ તો ભાઈ કે છે મારા બૂટ છે તે હાલો ભાઈ તણ શું જાવ તારા બાપા તો ગયા છે 2-3 દિવસ થઈ ગયા બોલો દેખાતા જ નહીં કાંઈ વગડામાંય નહીં ખબર નહીં ક્યાં છે મંગુલાલ હા બોલો અરે મારા સસરાને જોયા હતા હા આમાં કાંઈ નેકળ્યા હતા ખરા તો છે અરે બધા 2 દિવસ 3 દિવસ થઈ ગયા ઘરેથી નીકળી ગયા એવું હા તો તકલીફ કોઈ લાગે છે મને લાગે છે શી ખબર ચલો ને આવું જોડો જોડે કઈ બાજુ ગયા હતા ખબર આમાં કાંઈ જતા હતા હવે હજી ક્યાં જાય મને ખબર નહીં હો આટલો માલ છે હજી બપોરે થોડો મગાવવો પડશે હા આ બે ત્રણ દાડો થી નીકળી ગયા છે પણ અમારે ખબર ના હોય કે હું એકલો તો ઘર ને ઘેર રહું ભાઈ હા ગોપીઓ હું કરો તે આ કોઈ ના આ દુકાનનો માલ લાવ્યો તો સવારે વહેલા થોડું ગોઠવતો હતો ચાલ ના આલો દુકાન પર લગભગ કલાક દોઢ કલાક જેવું થયું છે અને કાલે દુકાન ભરે તે ખુલ્લી હતી કાલ બપોર પછી તો બંધ હતી હું હતું કે હું એ સિંચમ પડી જબરદસ્ત ચમ કોઈ પૈસા આલવાના છે પૈસા તો આલવાના તાણે. પણ ચિંતા એવી થાય ને હા તે ના પૂરી જઈ પરંતુ ચિંતા શું હું કરીએ કયો ઓ ચિંતામાં તમારા પાસે બધું લીલા લેર છે હું ચિંતા કરો છો કયો ઢીલા લેર હું હોય પણ તમે હોભો તો ખરા હા અમારા હારો બે દાડો છે ઘેરથી નીકળી ગયા છે જમ તે તમે બે વહુ હક ખાવા દે અત્યારે પણ બચારો ના નીકળી જ જાય કે હું તે આમાં સવારે ખરું ને દફા જેવું રોટલું દૂધ ઊંધું કરીને નાસ્તો લે બપોરે 12 વાગે ને એટલે ઈ અને ઘેર પેલું મોરો જે પણ ઈવન ટાઈમ થી રોટલી પેલી પડે જેમ કેળા થોડી ને એમ ખરે ને આ ઘરને પેલું ઘર પણ એવાનો ટાઈમ સર એક રોટલો કરી આલતો હોય હવાર બપોર હોત તો આચો માથાકૂટ આવે છે કે પણ ઈવન આ ઘરને પેલું ઘર તી સવારે શું આવે છે અને મને કોને ઘેર લઈ જઈને વાતો કરશી કે મન તો બે બાયડીઓ ખાવાની આલતી પણ ઈવન ટાઈમ થાય તો બધું મેં આલતો શું કાલ બપોરે માર પાસે આયા હતા બરાબર બપોરે આયા હતા કે હું ગામમાં જઉં છું વહુ પા એવું કહેતા હતા પછી આયા નહીં એવું કે હતા ઓહો
તને ઘેર તો આયા નહીં તાન. તો પછી મને ખબર નહીં હું કે હોદના આવશે એવું કઈ નીકળે તાર ના દેખોડા નહીં મને હો એવું કે નથી આ પેલી બાજુ ભાઈ કોઈના ઘેર જાવ હોય તો કઈ મને ખબર નહીં હો તો મમ્મા તો હા હોબળો હું તો કહેતી છું. ગયડા ડોસો સેવા કરો તો ફળ મળશે આવું ના કરો અને સુધરી જાઓ તમે પણ હું શું કહું છું હું જાઉં તો શું પણ એ કદાચ અત્યારે વખત આવે ને તો જ્યારે રહીને મને ફોન કર્યો. હા તો હું બિહાર તને સમાચાર કહ્યું હે એ તો હું તત્કાળ છોકરાને ઘેરથી મેં એટલું લેવા અને તમે. આ દેરોની જેઠોણીના ઝઘડામાં આ ખોટા હારાનું હુકમ પીસાવો છો તમે ના ના એવું નહીં આવો તો મને ફોન કરજે ને તાર. આ તો સમાચાર આલ્યો હું હો ઈ હા 2-3 દિવસથી જતા રહ્યા છે બોલો કીધા વગર નીકળી જાય છે. તમારા ડેરવાણી જેઠવાણીના ઝઘડામાં એ ડોહા ડોલે હેરાન કરો છો પણ એમ પણ કેવું અમે તો હેરાન નહીં કરતા અમે ટાઈમસર ખાવા પીએ નવડાવીએ ધોવડાવીએ પણ ખબર નહીં કેમ જતા રહે છે. આ ગલ્લો આવ્યો અહીં પૂછી જોઈએ પ્રવીણભાઈ નો આ ગલ્લો પૂછી જો ગલ્લે એમને. પરવીનભાઈ હા ભાઈ બોલો મને બોલો શું કરો છો ભાઈ? આ ગલ્લાને થોડું હોશ કરું છું ભાઈ થોડું સામાન બધો હરખો કર્યો અને ગરાગીનો ટાઈમ થયો બધું હરખું કરવું પડે ભાઈ આ પૂછી જોવાનું લે ભાઈ પૂછી જોવાનું. અરે અમારા સસરા આવ્યા હતા આ બાજુ. પણ તમારા સસરાને તો કોઈ નિયમ ટાઈમ ટેબલ લખેલું છે અરે અમને ઈ ખબર પડી કે અહીંયા આયા હતા એટલા માટે તમે અહીંયા આયા પૂછતા એ બહુ જઈ એટલે તમારે બીજો રાખો હું તો કઈ એનો ઠેકો લીધેલો છે સસરાની સેવા કરો તાકત દિના કર્યા આગળ સસરાની ઉંમર લાયક સસરા થયો તેની સેવા કરો તો કોઈક મેવા મળશે 2-3 દિવસથી નીકળી ગયા બોલો. અરે યાર બોલ બોલે કર્યું શું કરવાનું આખો દાડો જમશે અને વાંચી હોય ને વાંચી હોય જો ને જો ભાઈ કાલે બપોર પછી મારી જોડે આવ્યા હતા બધી ઘણી બધી વલોપાત કરી તમારી બરાબર હું તમને કોઈ કહેતો નહીં પણ એક કહું ઉંમર લાયક હાવરો થયા હોય તો એની સેવા કરો એમને ટાઈમસર ખવડાવીએ નવડાવીએ ધોવડાવીએ કપડાં ધોતે એમને તકલીફ શું બીજી ઘેર. તમે ખવડાવતો તો નહીં ટાઈમસર નવરાવતો ને કશું કરતો નહીં એવું કહેતા હતા બરાબર એ તો જુઠ્ઠું બોલે છે આરો ડોહો. ના મારો ભાઈબંધ જૂઠું બોલત નહીં કદી એ ના ના પૈસા હતા ત્યાંથી લેર કરી તમે એ વખતે બાપો કરતા નવો ડોહો થઈ ગયો એ વાત સાચી છે હા એ વાત પૈસા સાચી. હતી ત્યાં બાપો નવો ડોહો થઈ ગયો આખા જંગલમાં ઓધી વળ્યા અમે તો આ મનુલાલ રસ્તા મળ્યા તો એમને પૂછ્યું મેં કીધું, તમે જોયા છે એટલે જોયા હજી થાય તપાસ કરો કદાચ આગા પાછા થયા ને ઉંમર લાયક છે નહીં પથરા પર ચોક ચડતા જો પગ લપસ્યો ને તો ઉલમાંથી ચૂલમાં પડશો અને ઉપરથી તમને ડોગમી મળશે કોઈ આયા તો તમારે ઘેર મોકલવા જોઈએ ને. અરે પણ મેં કીધું છે હવે હમણાં હોદ ના આવ તો હું સમાચાર આલું જ તમને બરાબર હા તો આવો તો સમાચાર હા તો ખરો હડો મનુલાલને ફોન કરજો. હા હા લોહી પીજો ડોહો ઘેર જ નહીં આવતો શી ખબર. હરાલો કદાચ ગોપીઓ ખોળતી હતી આ બહુ ખોળે છે હારો ડોહો કદાચ નેકડી તો નહીં જોવાય અરે મને વ્યાયામ પડે છે કે હારો ચિંતામાં અને કાળઝાળમાં ગમે તે વસ્તુ થઈ જાય કુરત ચડે ને એટલે ના કરવાનું કરે એક કામ કરો હું એ થોડી તપાસ કરું હા પેલા છોકરાને બોલાવું એટલે હમણાં ઘણી વાર બેસે હું આજુબાજુ જોઈએ હડો જોન મજબૂત થઈ ગયું છે આમાં હો મારું ઓછું જમાર કઈ જાય આવ્યો ને આ સોયનો મારા બેહવા અખણ 24 કલાક વચ બેહવા જોવો છે આ જાય હું મેલી નહીં કારીગર જોન મજબૂત તમે તો એક 24 કલાક ની કે ઈવે હોશ કરો બીજું કોઈ કરશો જ નહીં. હું જોશું બેહવા પાઈ કાલે છે તમે તો બોકા બોલામાં દેખાતા ખબર નહીં પડતી શાને હું હવારાની ભૂષણ પેટ થી તને શાને ખોળતી નીકળી જુ હું પહોંચી નીકળી છે પેલા ભાગ જતા રહ્યા છે હે તાને હું બે દવા જતા રહ્યા છે અહીંયા ચારી એ તો છોય નહીં જવાય હું કહું છું હા એ મને કાયમની ખબર છે કે છોકરા જઈને બેઠા હે ગાય કાને ખબર પણ તમાર તો મને ઘેર ફોન કરીને કે કેવું તો હતું મને રિચાર્જ થઈ રહ્યું તું કને ફોન કર કે હું પણ હમાસા તો મેકલા પડે મને તો હા સર હું જબરજસ્ત આ હું તો વકલ આવ્યો તો આ ઝૂંપડી બનાવી દે મુકા સોય બેહવા થાય ને આપણે દોશી બેવાના ડોશીની માં ફાડ્યા ગયા તું તમે ખરા ને હવે આ બાને કો કયો મારા ઘેર કેટલો ઢોરો ને સાલ લાંબી ઘરનું કરવું કોઈ બાવા છેડી અરે હા નીકળી ગયો આ જો ફોજી નાખે છે બાને તો જો અમારા ટેકરી કે છે ને ટેકરી ઈકન જઈને બેઠા હે ના તો બાને ખરા ને હું તો ઈમન કીધું પેલો ગોમો ઘર હા ઈ કણ દાડી વાળું ઘર તો સંત કે બાને મોન દાડી વાળું પૂરી તારું મારો તો શું જોઈ ને નકા ગન્ની કોઈ હાના થઈ જાય ને ડોહાને તો આખા ગોમની વસ્તી છૂંટી ખાત તો તમને ખબર નહીં દોશી એ જાડી વાળા ઘરમાં પૂરી દે તો ગોમના લોકો હું કે અમારે ચપકો આલે અલે બબે છોકરે કે દુહાનું વખોલ્યા એમ નહીં હે
એ તો ઘેર ને ઘેર રે પણ કદાચ શોક નીકળી ગયા હોય અત્યારે મને અશક્તિ થઈ જવું હોય હાલો ખોખવાનું કહીએ લે હજે આને? થોડા તો કરે વળી આ નહીં આવે તો કે આ ડોહાને તો પાછા લે એટલે આપણે ગલ્લે નતા જ્યાં હા એ પ્રવીણભાઈ ઓછા નહીં એ મારા નણંદને ફોન કરી દીધો હશે હા એવી વાત સાચી હો પાછા બહુ ચોપલા ઓછા ખરા નહીં એ ચોપલા ખરા રે અને સોડીનું શું કામ હોય અમારા ઘરમાં સોડીનું કામ હોય ના હોય અમે નહીં રાખતા ડોહાને ના જો તારું અને આવી ચોકડી વાતો કરવાની આવે છે જીવન તો એ બહુ એમના ઘરનું નહીં સંભાળતા બી એ બાપા આ બાપાજી ખરેખર કંટાળી ગામમાં તો વસ્તી વાતો કરતી થઈ ગઈ છે કે બે છોકરા ને બે બાયડીઓ બાપાને રખડતા કઈ નાખ્યા